નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને જે ટેન્સીસ આપણે શીખી રહ્યા છીએ એની હારમાળામાં આજે આપણે એક નવો ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આગળ વધીએ તે પહેલાં મિત્રો, હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જેવું ગુજરાતી આવડે છે એવું અંગ્રેજી તમે શીખી શકો છો. જેવું લખતા, બોલતા, વાંચતા બધું જ તમે સારામાં સારું શીખી શકો છો. તમારી ઇન્વોલ્વમેન્ટની જરૂર રહેશે. કોઈ શોર્ટકટ નથી મિત્રો, એટલે ખોટી વાત નહીં કરું, પરંતુ જો તમે ફોલોઅપ લેશો અને જે ઇન્સ્ટ્રક્શન્સ લેક્ચર્સમાં મળે છે એ પ્રમાણે તમે ફોલોઅપ લેશો તો 100ની 200% પરિણામ આપણને મળશે જ. તો આવો મિત્રો, 7મો ટેન્સ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. એનું પણ પોઝિટિવ નેગેટિવ ફોર્મ્યુલા તમારી સ્ક્રીન પર છે. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ, અને નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા જે વર્બ 3 છે અને હેવ હેઝ છે એના માટેનો નિયમ છે એ હવે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે? તો જ્યારે સબ્જેક્ટ તરીકે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, તમારી નોટમાં તમે લખી શકો છો અને ધ્યાનથી સાંભળી અને ફરીથી એને રિવાઇઝ કરી શકો છો. જ્યારે સબ્જેક્ટના સ્થાન ઉપર સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, દે અને પ્લુરલ્સ હોય, એટલે કે બહુવચન હોય પ્લુરલ્સ, એટલે ત્યારે હેવ લખવાનો છે. આઈની સાથે હેવ આવે, વીની સાથે હેવ આવે, યુ, દે અને પ્લુરલ્સ જેમ કે પીપલ, ચિલ્ડ્રન, રાઈટ. તો એવા બધા જે બહુવચન છે સબ્જેક્ટ્સ, એમાં પણ આપણે હેવ લખવાનું છે. અને હેઝ ક્યારે આવે? તો હી, શી, ઇટ અને બધા જ નામ, એટલે કે એને થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય છે. તમે કદાચ જો પ્રોનાઉન્સ વિશે જાણતા હોવ તો પ્રોનાઉન્સમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય છે, એ હી, શી, ઇટ અને બધા જ નામ હોય છે. અને એમાં આપણે હેઝનો ઉપયોગ કરવાનો છે. અને વર્બ 3 જેને આપણે કહીએ છીએ, રોમનમાં 3 ઊભા લીટા કર્યા છે એટલે રોમનમાં વર્બ 3 કહેવાય એને. તો વર્બ 3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ક્રિયાપદના જે સ્વરૂપ છે એમાં સાદું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે અને ભૂત કૃદંતનું રૂપ છે, જે એને વર્બ 3 કહીશું આપણે. અને એનો ઉપયોગ હવે આ ટેન્સમાં કરવાનો છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમે તમારી નોટમાં લખી લેજો મિત્રો. આગળ પ્રેક્ટિસ સેશનમાં આપણે સેન્ટેન્સીસ જોઈએ તે પહેલાં જે લોકો ટેન્સ ફરીથી રિફર કરવા માગે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલા નંબરનો ટેન્સથી જેમને રેફર કરવું છે, એમણે પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર નંબર 12થી શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને એ લોકો માત્ર ટેન્સનું રિવિઝન કરી શકે છે. અધરવાઇઝ જેમ હું વારંવાર કહું છું એમ પહેલાં લેક્ચરથી જ તમે શરૂઆત કરો તો ખૂબ જ સારું અસરકારક ઇંગ્લિશ તમને લખતા, બોલતા, વાંચતા આવડી શકે છે. જેવું ગુજરાતી બોલો એવું અંગ્રેજી તમે અહીંયા શીખી શકો છો. તો નેક્સ્ટ સ્ક્રીન ઉપર આપણે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોઈએ મિત્રો. અને જે આપણે નવો પ્રયોગ ચાલુ કર્યો છે એ પ્રમાણે આમાં પણ 10 વાક્યો, આ ટેન્સમાં પણ 10 વાક્યો રજૂ કરવા આપણે જઈ રહ્યા છીએ. અને એ 10 વાક્યોની વચ્ચે કંઈક આંતર સંબંધ છે. એક શોર્ટ સ્ટોરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાક્યો વ્યક્તિગત રૂપે રજૂ થશે, પરંતુ તમે જો એને ધ્યાનથી જોશો અને સમજશો તો બધા જ વાક્યો એકબીજા સાથે જોડાયેલા છે અને એક નાનકડી વાર્તા આપણે કહી રહ્યા હોઈએ એવો તમને ભાવ પ્રગટ થશે. તો પહેલું વાક્ય તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે તમારી નોટમાં પણ બધા જ વાક્યો લખતા જજો. કદાચ હું ઝડપથી આગળ વધું તો તમે વિડીયો પોઝ કરીને પણ વાક્યો લખી શકો છો. અમે મારા ભાઈના લગ્ન અક્ષય ત્રીજે રાખ્યા છે, એટલે કે મારા ભાઈના લગ્ન અખા ત્રીજે, અક્ષય ત્રીજ એટલે અખા ત્રીજે રાખ્યા છે. તો વી હેવ પ્લાન્ડ માય બ્રધર્સ મેરેજ, માય બ્રોસ મેરેજ, એ એબ્રિવિએટેડ ફોર્મ કહેવાય છે એને. તો બ્રધર્સ એટલે કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો છે, એટલે મારા ભાઈના મેરેજ એટલે કે લગ્નની વાત છે. તો વી હેવ પ્લાન્ડ માય બ્રધર્સ મેરેજ ઓન અક્ષય તૃતીયા. વી અહીંયા સબ્જેક્ટ છે, પછી ફોર્મ્યુલા પ્રમાણે હેવ હેઝમાંથી હેવ મૂક્યો છે કારણ કે વી પ્લુરલ છે. પ્લાન્ડ વર્બ 3 છે. પ્લાન એટલે આયોજન કરવું કે રાખવું. તો અહીંયા વી હેવ પ્લાન્ડ, અને શું પ્લાન કર્યું છે? તો માય બ્રધર્સ મેરેજ એ ઓબ્જેક્ટ છે. અને પછી સમય છે ઓન અક્ષય તૃતીયા. તો આપણા જે શબ્દો છે આપણી ભાષાના, એને આપણે ઇંગ્લિશ કરવાનો કોઈ ટ્રાય કરીશું નહીં. અક્ષય તૃતીયા. વી હેવ નોટ પ્લાન્ડ માય બ્રધર્સ મેરેજ ટુમોરો ઓર નેક્સ્ટ વીક, રાઈટ. તો નેગેટિવ સેન્ટેન્સીસમાં પણ ખાલી નોટ મૂકી દેવાનું છે. જે પોઝિટિવનું વાક્ય છે એમાં ટુ બીના રૂપ હેવ હેઝ પછી નોટ મૂકી દેવાનું છે, અને એનાથી વાક્ય નેગેટિવ પણ બની જાય છે.
અને જો તમે ધારો તો કંઈક ફેરફાર કરીને નેગેટિવ વાક્યો એવી રીતે તમે બનાવો કે જેથી કરીને પોઝિટિવ વાક્યનો અર્થ ચેન્જ ના થાય, અને ખૂબ સારી પ્રેક્ટિસ આપણે કરી શકીએ છીએ. ઝડપથી આપણે બીજા વાક્ય તરફ આગળ વધીએ છીએ મિત્રો. મારા પરિવારે સૌપ્રથમ ગણેશજીની સ્થાપના કરી છે. તો આ બધા જ વાક્યો ગુજરાતીમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના હોવા જોઈએ. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું આપણે અગાઉના લેક્ચર્સમાં શીખ્યા છીએ. તમે એ બધું જ નોટ્સમાં લખ્યું જ હશે. ના લખ્યું હોય તો હજી પણ તમે વિડીયોઝ રિફર કરી શકો છો, નોટ્સ સરસ બનાવી શકો છો, અને તમે પણ અનેક વાક્યો પ્રેક્ટિસ કરી શકો છો દરેક ટેન્સમાં. જ્યાં પણ કંઈક સમસ્યા હોય તમે કમેન્ટ સેક્શનમાં લખો, હું તમને જેમ બને તેમ જલ્દી રિપ્લાય કરીશ. મારા પરિવારે સૌપ્રથમ ગણેશજીની સ્થાપના કરી છે. એમાં સબ્જેક્ટ મારો પરિવાર છે, સ્થાપના કરવી ક્રિયા છે, અને એ સ્થાપના કરવી એટલે કે એસ્ટાબ્લિશ, તો એનું વર્બ 3માં ઈડી લાગેલું છે. તો માય ફેમિલી, ભલે ફેમિલીમાં સભ્યો ઘણા બધા હોઈ શકે છે, આપણને લાગે કે ફેમિલી તો બહુવચન જેવું છે, પરંતુ ના, એ આપણે ભૂલ કરીએ છીએ. માય ફેમિલી એ સિંગ્યુલર જ છે, પરિવાર તો એક જ છે ને, રાઈટ? એટલે એ એક વચન તરીકે ગણ્યું છે અહીંયા. અને માય ફેમિલી હેઝ એસ્ટાબ્લિશ્ડ ગણેશજી, ગણેશજી અહીંયા ઓબ્જેક્ટ તરીકે લીધેલા છે વર્બ 3 પછી, અને સૌ પ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ. માય ફેમિલી હેઝ નોટ એસ્ટાબ્લિશ્ડ ગણેશજી આફ્ટરવર્ડ, આફ્ટરવર્ડ એટલે પછીથી. તો નવા નવા શબ્દો પણ તમને ધ્યાનમાં આવે, તમે એનું એક લિસ્ટ બનાવતા જજો, લખતા જજો, તો ગ્રામર અને થોટ પ્રોસેસની સાથે સાથે વોકેબ્યુલરી પણ તમે સરસ મજબૂત કરશો. એના માટે કોઈ જ અલગથી એફર્ટ્સ કરવાની પણ જરૂર રહેશે નહીં, અને તેમ છતાંય તમે કોન્ફિડન્સવાળું સારામાં સારું અંગ્રેજી લખી બોલી વાંચી શકશો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર 3જા નંબરનું સેન્ટેન્સ. મેં મારા મિત્રોને આમંત્રણ આપીને જાણ કરી દીધી છે. જાણ કરી દીધી છે કે જાણ કરી છે, બંને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ છે. ગુજરાતીમાં અમુક વાર આપણે સમજવાનું હોય છે કે જાણ કરી છે અને જાણ કરી દીધી છે, એ બંને પૂર્ણ ક્રિયા જ દર્શાવે છે. લીધું, દીધું, ગયા, આવું પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે આપણે ઉપયોગ ગુજરાતીમાં કરીએ છીએ. અહીંયા દીધું એટલે કંઈ દેવાનું નથી, ગીવ ના આવે ક્યાંય, રાઈટ? એટલે કન્ફ્યુઝન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. આઈ હેવ ઇન્ફોર્મ્ડ, અહીંયા સબ્જેક્ટ હું છું, મેં, એટલે તો આઈની સાથે હેવ આવે છે. આઈ હેવ ઇન્ફોર્મ્ડ માય ફ્રેન્ડ્સ બાય ગિવિંગ ધેમ ઇન્વિટેશન્સ, રાઈટ? આમંત્રણ આપીને. આઈ હેવ નોટ ઇન્ફોર્મ્ડ માય ફ્રેન્ડ બાય જસ્ટ કોલિંગ ધેમ, મેં માત્ર તેમને ફોન કરીને જાણ નથી કરી. તો નેગેટિવ વાક્યો પણ ખૂબ જ મજા આવે એવા આપણે ડિઝાઇન કરી શકીએ છીએ મિત્રો, થોડા ફેરફાર સાથે. અને એ એક આર્ટ છે, ખૂબ મજા આવે એવું છે, અને એ તમને પ્રેક્ટિસ આપશે સારામાં સારું ઇંગ્લિશ બોલવાની, લખવાની, બધી જ રીતે. તો આઈ હેવ નોટ ઇન્ફોર્મ્ડ માય ફ્રેન્ડ્સ બાય જસ્ટ કોલિંગ ધેમ. આપણે નથી પ્રેક્ટિકલી વાત કરતા કે મેં કંઈ ખાલી ફોન નથી કર્યા, એમને ઇન્વિટેશન, કંકોત્રી પણ આપી છે, કાર્ડ પણ આપ્યું છે, રાઈટ? તો આવી રીતે નેચરલ પ્રેક્ટિકલ ઇંગ્લિશ આપણે જેવું ગુજરાતીમાં બોલીએ એવું જ આપણે જો અંગ્રેજીમાં શીખી શકીએ તો સોને પે સુહાગા જેવું થશે મિત્રો. ખૂબ જ સારી વસ્તુ છે. ચોથું વાક્ય. મારા પપ્પાએ પ્રસંગનું આયોજન કરવા પૂરતા પૈસા આપ્યા છે. બધા જ પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે. માય ડેડ હેઝ ગિવન ઇનફ મની ટુ પ્લાન ધ ઇવેન્ટ. માય ડેડ હેઝ નોટ ગિવન લેસ મની ટુ પ્લાન ધ ઇવેન્ટ. ઓછા પૈસા નથી આપ્યા, પૂરતા એટલે ઇનફ. અહીંયા ઇનફનો સ્પેલિંગ થોડો અટપટો છે, એનો ઉચ્ચાર પણ તમે લખી શકો છો, સ્પેલિંગ કરતાં ઉચ્ચાર થોડો અલગ છે, તો ઇનફ કહેવાય છે એને. ઇનફ એટલે પૂરતું, પૂરતા કે ગમે તે. તો માય ડેડ હેઝ ગિવન ઇનફ મની ટુ પ્લાન ધ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે પ્રસંગ, રાઈટ? ફંક્શન પણ થાય. અહીંયા ઇવેન્ટની આપણે સપોઝ વાત કરીએ છીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર વધીશું આગળ. 5મું સેન્ટેન્સ. તેમણે લગ્નમાં આશીર્વાદ આપવા ઘણા મહેમાન બોલાવ્યા છે. તેમણે એટલે કોણ? મારા પપ્પા, માય ડેડ, રાઈટ? તેમણે લગ્નમાં આશીર્વાદ આપવા ઘણા મહેમાન બોલાવ્યા છે. અને અહીંયા બોલાવવું એટલે આમ તો કોલ થાય, પણ અહીંયા ખાલી કોલ નથી કર્યો, એમને આમંત્રણ આપ્યું છે વ્યવહારિક રીતે. તો હી હેઝ ઇન્વાઇટેડ મેની ગેસ્ટ ટુ બ્લેસ ઇન ધ મેરેજ. બ્લેસ એટલે કે આશીર્વાદ આપવા. આશીર્વાદ આપવા બે શબ્દ છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એક જ શબ્દ છે. અને અહીંયા આશીર્વાદ કોને આપવા છે કે સપોઝ આપણે એક ઓબ્જેક્ટ વધારાનો ઉમેરવો હોય તો પણ ઉમેરી શક્યા હોત. જેમ કે બોલાવવું, આમંત્રણ આપવું, તો કોને આમંત્રણ આપવામાં આવ્યું છે? એનો ઓબ્જેક્ટ મહેમાન છે. અને આશીર્વાદ આપવાનું ઓબ્જેક્ટ કોણ થઈ શકે? તો મારા ભાઈ ભાભીને, જે નવયુગલ છે એને. તો એ પણ આપણે ઉમેરી શકીએ છીએ. તમે પ્રેક્ટિસ કરો ઘરે તમારી જાતે, એમાં વાક્યોમાં તમે આવી રીતે વધારાની ઇન્ફોર્મેશન એડ કરીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. હી હેઝ એટલે કે મારા પપ્પા માટે અહીંયા હીનો ઉપયોગ કર્યો છે. હી હેઝ ઇન્વાઇટેડ મેની ગેસ્ટ ટુ બ્લેસ ઇન ધ મેરેજ. ટુ બ્લેસ ધ ન્યૂ વેડિંગ કપલ, રાઈટ? ઇન ધ મેરેજ. તો આવી રીતે જે નવયુગલ છે એમને આશીર્વાદ આપવા બોલાવ્યા છે. હી હેઝ નોટ ઇન્વાઇટેડ મેની ગેસ્ટ ટુ શો ઓફ.
શો ઓફ એટલે તમારે લખવું હોય તો લખી દો. શો ઓફ એટલે દેખાડો કરવો. તો દેખાડો કરવા માટે મહેમાનો નથી બોલાયા, પરંતુ એક ભાવનાથી બોલાવ્યા છે કે બધા આવશે, વડીલો, મિત્ર વર્તુળના, પરિવારના, આસપાસના અને બધા જ વડીલો કે જે પણ આમંત્રિત મહેમાનો છે, નામાંકિત વ્યક્તિઓ છે, એ નવયુગલને આશીર્વાદ આપશે. અને બહુ જ મહત્ત્વનું છે, તો તેમણે લગ્નમાં આશીર્વાદ આપવા ઘણા મહેમાન બોલાવ્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સ, મારા ભાઈએ તે માટે રાધાકૃષ્ણની થીમ પસંદ કરી છે. તો હવે મિત્રો તમે કદાચ જોતા હશો તો સમાજમાં આ પણ ચલણ વધ્યું છે, અલગ અલગ થીમ રાખતા હોય છે અને સમય પ્રમાણે ચાલીએ છીએ. કંઈ ખોટું નથી, પરંતુ આપણે આપણા ધર્મ અને આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નવું અપનાવીએ તો ખૂબ જ સારું છે. અને એટલે અહીંયા એક વિચાર મને આવ્યો કે મારા ભાઈએ તે માટે, એટલે શેના માટે? તો આજે આખો લગ્નનો પ્રસંગ છે, લોકો આવશે, માણશે, આશીર્વાદ આપશે, એ આખો તેના માટેની એક થીમ રાખી છે અને એ રાધાકૃષ્ણની થીમ પર રાખી છે. ઠેર ઠેર બધે પોસ્ટર્સ છે રાધાકૃષ્ણના, મોરના, નંદનવનના, વૃંદાવનના, અને સરસ મજાનું એક થીમ તૈયાર કરવામાં આવી છે. અને એનું આપણે જો ઇંગ્લિશ સંસ્કરણ જોઈએ તો માય બ્રધર હેઝ ચોઝન, અહીંયા ઉચ્ચાર છે ચોઝન, રાધાકૃષ્ણ થીમ ફોર ઇટ. માય બ્રધર હેઝ નોટ ચોઝન અ વેસ્ટર્ન થીમ ફોર ઇટ. તો પાશ્ચાત્ય થીમ નથી રાખી, પરંતુ રાધાકૃષ્ણ આધારિત થીમ રાખી છે. ખૂબ જ સરસ. નેક્સ્ટ સેન્ટેન્સ, અમે અમારું ઘર સુંદર ફૂલોથી શણગારી દીધું છે. વી હેવ ડેકોરેટેડ અવર હોમ વિથ બ્યુટીફુલ ફ્લાવર્સ. વી હેવ નોટ ડેકોરેટેડ અવર હોમ વિથ બલૂન્સ. તો ફુગ્ગાઓથી કે બલૂન્સથી નથી શણગાર્યું, અમે અમારું ઘર સુંદર ફૂલોથી શણગારી દીધું છે. ચારે બાજુ સુગંધ ફેલાઈ રહી છે અને એટલું સરસ વાતાવરણ બની ગયું છે. મેં મારા ભાઈને લગ્નમાં સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. આઈ હેવ ડિસાઇડેડ ટુ ગીવ માય બ્રધર અ સરપ્રાઇઝ ગિફ્ટ. આઈ હેવ નોટ ડિસાઇડેડ ટુ ગીવ માય બ્રધર એન એક્સપેન્સિવ ગિફ્ટ. મોંઘી નહીં, સરપ્રાઇઝ ગિફ્ટ એટલે આપણે કંઈક સરપ્રાઇઝ, કંઈક સારું, ભલે એમણે ના વિચાર્યું હોય, આઉટ ઓફ ધ બોક્સ જેને કહેવાય, એવી વસ્તુની આપણે ઉપહાર કે ભેટ આપવાની નક્કી કર્યું છે. અહીંયા ડબલ વર્બવાળું વાક્ય છે. તો આઈ હેવ ડિસાઇડેડ ટુ ગીવ માય બ્રધર અ સરપ્રાઇઝ ગિફ્ટ. આઈ હેવન્ટ, એનું એબ્રિવિએટેડ ફોર્મ છે, આઈ હેવન્ટ ડિસાઇડેડ ટુ ગીવ માય બ્રધર એન એક્સપેન્સિવ ગિફ્ટ. જરૂરી નથી કે આપણે કોઈને મોંઘી ગિફ્ટ જ આપીએ મિત્રો. તો અહીંયા સરપ્રાઇઝ આપવાની છે, પરંતુ સારી અને જે ભવિષ્યમાં ખૂબ કામમાં આવે એવી એક ગિફ્ટ આપવાનું મેં નક્કી કર્યું છે. નવું વાક્ય, અમે બધાએ પરંપરાગત વસ્ત્રો ખરીદી લીધા છે. વી ઓલ હેવ બોટ ધ ટ્રેડિશનલ ક્લોથ્સ. વી ઓલ હેવ નોટ બોટ ધ વેસ્ટર્ન ક્લોથ્સ. રાઈટ, ટ્રેડિશનલ એટલે પરંપરાગત વસ્ત્રો. બાયનું વર્બ 3 બોટ થાય છે, એનો ઉચ્ચાર પણ ખાસ ધ્યાન રાખવાનો છે. તો આ બધી જ વસ્તુ વી ઓલ, અમે બધા, એ સબ્જેક્ટ છે. હેવ, હેઝ, વર્બ 3, ધ ટ્રેડિશનલ ક્લોથ્સ ઓબ્જેક્ટ છે. તો આવી રીતે વી હેવ નોટ બોટ ધ વેસ્ટર્ન ક્લોથ્સ. 10મું વાક્ય, મેં મારા મિત્રોને લગ્નના 2 દિવસ પહેલાં આવવાનું કહ્યું છે. આઈ હેવ, અહીંયા હેવનું પણ એબ્રિવિએટેડ ફોર્મ લખ્યું છે, આઈ હેવનું. તો એનો ઉચ્ચાર તો તમારે સેમ જ કરવાનો છે, આઈ હેવ. આઈ હેવ ટોલ્ડ માય ફ્રેન્ડ્સ ટુ કમ બિફોર 2 days. આઈ હેવન્ટ ટોલ્ડ માય ફ્રેન્ડ્સ ટુ કમ બિફોર અ વીક. એક અઠવાડિયા પહેલાં નથી આવવાનું કહ્યું, 2 દિવસ પહેલાં જ આવવાનું કહ્યું છે. તો મિત્રો, કેટલા સરસ મજાના વાક્યો આપણે જોયા અને બધા જ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના પૂર્ણ વર્તમાનકાળના વાક્યો છે. અને આવું જ કંઈક ગુજરાતી આપણે બોલીએ છીએ અને આપણા પાસેથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આવું જ કંઈક ઇંગ્લિશ પણ કોમ્યુનિકેટ આપણે કરી શકીએ. લખવાનું હોય, બોલવાનું હોય, પણ સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ. આપણે લખી શકીએ પહેલાં, પછી બોલી પણ શકીએ. ડાયરેક્ટ બોલવાનું કદાચ અઘરું પડી શકે છે. તો આશા રાખું છું મિત્રો આજનો લેક્ચર આપના માટે ખૂબ જ માહિતીસભર રહ્યો હશે. અને અમારા લેક્ચર્સને કમેન્ટ કરવાનું અને લાઇક કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો અને પરિવારમાં બધાને શેર કરજો. તેમને પણ મોકો મળે કે તેઓ સારામાં સારું સ્ટેપ બાય સ્ટેપ નેચરલ ઇંગ્લિશ શીખી શકે. આવનારા લેક્ચરમાં પણ આવી જ માહિતીસભર વિડીયો સાથે આપણે હાજર થઈશું. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.